ચાલો આજે એક વાર્તા સાંભળીએ. એવી વાર્તા જે દેખાવમાં તો સાવ સાદી છે, પણ એની અંદર મહેનત અને ધીરજનું એક બહુ મોટું રહસ્ય છુપાયેલું છે. ક્યારે એવું લાગ્યું છે કે કોઈ કામ પાછળ બધી જ મહેનત લગાવી રહ્યા છીએ, દિવસો, મહિનાઓ, પણ પરિણામ તો જાણે દેખાતું જ નથી. એવું લાગે કે બધું જ પાણીમાં જઈ રહ્યું છે, નહીં? તો આ જે સવાલ છે ને, એનો જવાબ એક બહુ જ જૂની અને સાદી વાર્તામાં છુપાયેલો છે, પથ્થર તોડનારની વાર્તા. ચાલો જોઈએ કે આ વાર્તા આપણને સાચી પ્રગતિ વિશે શું શીખવે છે. તો પહેલો વિભાગ છે પ્રયાસનો પ્રશ્ન. અહીં આપણે એ સમજવાની કોશિશ કરીશું કે મહેનત કરવા છતાં પરિણામ તરત કેમ નથી દેખાતું. જો આપણી તકલીફ એ છે કે આપણે બધું જ તરત જોવા માંગીએ છીએ. આપણે પ્રગતિને દૃશ્યમાન પરિણામોથી માપીએ છીએ. જો કંઈ દેખાય નહીં તો આપણે માની લઈએ છીએ કે કશું જ નથી થઈ રહ્યું. પણ સાચી વાત તો એ છે કે સૌથી મોટો બદલાવ હંમેશા અંદરખાને, અદૃશ્ય રીતે જ થતો હોય છે. ચાલો હવે સીધા જે વાર્તામાં જઈએ. કલ્પના કરો, સામે એક મોટો વિશાળ પથ્થર પડ્યો છે અને એક માણસ, એની પાસે ફક્ત એક હથોડી છે અને એને તોડવાનો અતૂટ નિશ્ચય. એ પોતાની હથોડી ઉઠાવે છે અને પૂરી તાકાતથી મારે છે પહેલો ઘા. શું થયું? કંઈ નહીં. પથ્થર પર જાણે કોઈ અસર જ નથી. પણ એ હાર નથી માનતો. પ્રયત્ન ચાલુ રહે છે. 10 ઘા થઈ ગયા, પરસેવો વહી રહ્યો છે. પણ પેલો પથ્થર તો હજુ પણ એવો ને એવો જ છે, અડીખમ. 50 ઘા. જરા વિચારો, 50 વાર. છતાં પથ્થર પર એક નાનકડી તિરાડ પણ નથી. એવું લાગે છે જાણે કોઈ ફરક જ નથી પડી રહ્યો. અને હવે 100 ઘા, પૂરા 100 ઘા, 100 વખત પૂરી તાકાત લગાવી, અને પરિણામ શૂન્ય. કંઈ જ બદલાયું નથી. આવા સમય તો કોઈની પણ હિંમત તૂટી જાય, ખરું ને? અને બરાબર જ સમયે ત્યાંથી પસાર થતો એક માણસ એને જોઈને હસવા લાગે છે. એ કહે છે, અરે ભાઈ, કેમ ખોટો સમય બગાડે છે? આ પથ્થર તારાથી તૂટવાનો નથી. તું તો બસ સમજતો જ થાકી રહ્યો છે. અહીંયા છે ને બે અલગ અલગ દુનિયા ટકરાઈ રહી છે. જે બહારથી જુએ છે એને તો આ સમયનો બગાડ અને એક મૂર્ખામીભર્યો પ્રયાસ જ લાગે છે. પણ જે પથ્થર તોડી રહ્યો છે એના મનમાં શું ચાલી રહ્યું છે? એનું ધ્યાન પરિણામ પર છે જ નહીં. એનું ધ્યાન તો બસ એના પછીના ઘા પર છે. એને વધુ સારો, વધુ ચોક્કસ કેવી રીતે બનાવવો તેના પર છે. તો આપણો પથ્થર તોડનાર કોઈની વાતમાં આવતો નથી. એ પોતાનું કામ ચાલુ રાખે છે. અને હવે વાર્તા એના સૌથી રોમાંચક વળાંક પર આવે છે. 126મો ઘા. અને હજુ પણ કંઈ નહીં, પથ્થર હજુ પણ ત્યાં જ છે. મનમાં સવાલ થાય, શું આ બધું ખરેખર નકામું હતું? અને પછી તે એક ઊંડો શ્વાસ લે છે, પોતાની બધી જ બચેલી શક્તિ એકઠી કરે છે અને મારે છે 127મો ઘા. અને કડડ એક જ ક્ષણમાં જે પથ્થર હમણાં સુધી અતૂટ લાગતો હતો તે બરાબર વચ્ચેથી 2 ભાગમાં વહેંચાઈ જાય છે. પણ આવું થયું કઈ રીતે? શું 127મો ઘા કોઈ જાદુઈ હતો? ના, બિલકુલ નહીં. આની પાછળ એક ખૂબ જ શક્તિશાળી સિદ્ધાંત કામ કરી રહ્યો છે. ચાલો સમજીએ કે શું છે. આને કહેવાય છે સંચિત પ્રયાસ. મતલબ કે સફળતા કોઈ એક ધડાકાથી નથી મળતી. એ તો સમય જતાં કરેલા નાના સતત અને ઘણીવાર તો અદૃશ્ય લાગતા પ્રયાસોનું પરિણામ છે. દરેક પ્રયાસ ભેગો થતો જાય છે. અને આ જ આ વાર્તાનો સૌથી મોટો બોધ છે. પથ્થર એ છેલ્લા 127મા ઘાથી નથી તૂટ્યો. ના, એ તો એની પહેલાં લાગેલા 126 ઘાના કારણે અંદરથી એટલો નબળો પડી ચૂક્યો હતો કે છેલ્લા ઘાએ તો બસ એને છૂટો જ પાડ્યો. સાચી મહેનત તો એ પહેલાંના ઘા હતા. તો આ વાર્તામાંથી આપણે શું શીખી શકીએ? 3 મુખ્ય વાતો. પહેલું, પ્રક્રિયા પર ભરોસો રાખો, ભલે પરિણામ ન દેખાય. બીજું, પરિણામની ચિંતા કરવાને બદલે દરેક પ્રયાસને તમારો શ્રેષ્ઠ પ્રયાસ બનાવો. અને ત્રીજું, અને સૌથી અગત્યનું, સફળતાને એક ઘટના નહીં પણ એક લાંબી મુસાફરીના સંચય તરીકે જુઓ. આ વિચાર જ બધું બદલી નાખશે. તો અંતમાં આ વાર્તા આપણા સૌ માટે એક સવાલ છોડી જાય છે. આપણા જીવનમાં એવો કયો પથ્થર છે જેને આપણે તોડવાની કોશિશ કરી રહ્યા છે? કોઈ લક્ષ્ય, કોઈ આદત, કોઈ સપનું. ભલે અત્યારે પરિણામ ન દેખાતું હોય, પણ યાદ રાખજો, દરેક ઘા, દરેક પ્રયાસ ગણાઈ રહ્યો છે.